સોટી વાગે ચમચમ, વિદ્યા આવે છમછમ. આ કહેવત આપણે બધાએ સાંભળી હશે. આપણે એટલે કે મારી ઉંમરના અથવા મારાથી વધારે અનુભવી જે લોકો છે એ તમામ લોકોએ તેમના અભ્યાસના સમય દરમિયાન શિક્ષકના હાથનો માર ખાધો જ હશે, એવો અંદાજ હું લગાવું છું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. અત્યારે શિક્ષક પોતાના વિદ્યાર્થીને મારી શકતો નથી અને મારવા માટે તેને કાયદો મંજૂરી પણ આપતો નથી. આજકાલના વાલી તેના છોકરાને શિક્ષક કંઈક અમતું કે અને વાલી સીધા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. જોકે સિક્કાની બીજી બાજુ પણ છે. સિક્કાની બીજી બાજુની વાત કરીએ તો આજકાલ શિક્ષકો દંડરૂપી શિક્ષામાં ભાન ભૂલી જાય છે. એ ભૂલી જાય છે કે સામે એક નાનું અમથું બાળક છે જે દુનિયાને જે સમજવાનું કોશિશ કરી રહ્યું છે. કેટલાક ઉદાહરણરૂપી દાખલાની વાત કરીએ તો 2 દિવસ પહેલા જ વડોદરામાં લિટલ ફ્લાવર નામની એક સંસ્થા છે. આ સંસ્થામાં વિદ્યાર્થી દ્વારા શિક્ષકને હેપી બર્થડે કીધું અને શિક્ષક એટલા બધા ગુસ્સે ભરાઈ ગયા કે બાળકને ગાલ ઉપર એવો તમાચો માર્યો કે બાળકને દવાખાને લઈ જવું પડ્યો. બીજા એક કિસ્સાની વાત કરું તો વડોદરાની જ વાત છે. વડોદરાની રોજરી સ્કૂલ નામની એક સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થી માથામાં તેલ ન નાખ્યું હતું, તેથી શિક્ષકે એવી ગંભીર કહી શકાય એવી એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી ફેફસાનો પીડિત છે, હૃદયની બીમારી છે અને એ વિદ્યાર્થીને મેદાનમાં 6 રાઉન્ડ માટે દોડાવવાની સજા કરવામાં આવી. સજા એટલી ગંભીર હતી કે બાળક મેદાનમાં ઢળી પડ્યો. આ તો હવે 1-2 કિસ્સા કીધા મેં તમને, પણ આજકાલ એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. અને આ બધાની વચ્ચે હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે એને એક સુનાવણી દરમિયાન ખૂબ જ મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વર્ગખંડમાં વિદ્યાર્થીનું જાહેરમાં અપમાન તેના મન પર ઊંડી અસર કરે છે અને હવે સમય બદલાઈ ગયો છે. શિક્ષકોએ આવું વર્તન ન કરવું જોઈએ. ત્યારે મનમાં એક સવાલ ઉભો થાય છે કે શું ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ બધાની સામે ઠપકો આપવો કે તેને અપમાનિત કરવો યોગ્ય છે? શું તેને શિસ્તના નામે વિદ્યાર્થીને જાહેરમાં મારવો, જાહેરમાં તેને અપમાનિત કરવો યોગ્ય છે? આ જ મુદ્દે આજે મારે ચર્ચા કરવી છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા શિક્ષક, જાણીતા એજ્યુકેટર એવા સાગરભાઈ નાયક જોડાયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીએલ લાઈવનો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. સાગરભાઈ, વીએલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સાગરભાઈ, જે રીતે સ્ટાર્ટિંગમાં વાત કરી કે પહેલા એવી કહેવત હતી કે છોટી વાગે ચમચમ ને વિદ્યા આવે છમછમ. જો કે હવે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આ કહેવત હવે જૂની થઈ ગઈ છે, સમય હવે બદલાઈ ગયો છે. શિક્ષકોને આવી જાહેરમાં બાળકોને અપમાનિત ન કરવા જોઈએ અથવા એને જાહેરમાં મારીને એને માનસિક રીતે પ્રતાડિત ન કરવા જોઈએ. આપ એક શિક્ષક તરીકે આ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને કેવી રીતે જોવો છો? તમારી વાત લાખ દરજે સાચી. એક સમય હતો જ્યારે કહેવાતું હતું સોટી વાગે ચમચમ વિદ્યા આવે જમજમ, પરંતુ હવે સમય સંપૂર્ણ રીતના બદલાઈ ગયો છે. આજે બાળકોની માનસિકતા બદલાઈ ગઈ છે, પરિવારની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે અને શિક્ષણ આપવાની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. હું એક વાત સ્પષ્ટ રીતે કહીશ, મારવાનો કે જાહેરમાં બાળકને અપમાન કરવાનો ક્યારેય શિક્ષકનો ભાગ બની શકે નહીં. સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય રીતે જણાવ્યું છે, પરંતુ આજે આપણે એકબીજાને પ્રશ્ન પણ પૂછવો પડે. જો શિક્ષક ન મારી શકે, ન જાહેરમાં અપમાન કરી શકે, તો શું આપણે તેને એવી તાલીમ આપી છે કે તે બાળકના વર્તનને સકારાત્મક રીતે સાંભળી શકે? સમજવા જેવી વાત છે. આજે શિક્ષકોને પોઝિટિવ ડિસિપ્લિન, ચાઇલ્ડ સાયકોલોજી, બિહેવિયર મેનેજમેન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ક્લાસરૂમ મેનેજમેન્ટ, શું એના ઉપર આપણે ક્યારેય કોઈ તાલીમ આપી છે? સમજો, ફિયર ફ્રી એજ્યુકેશન, ત્યાં આપણે ડિસિપ્લિન ફ્રી એજ્યુકેશનની વાત અહીંયા નથી કરી રહ્યા. આપણે બધું કઈ વિચારી નથી રહ્યા, પરંતુ બાળકોની જવાબદારી આવે છે. આજે આપણે બાળકોને સમજાવવું પડે છે. હક સાથે ફરજ પણ આવે છે. શિક્ષકનું સન્માન કરવું, વર્ગના નિયમોનું પાલન કરવું, પોતાની ભૂલો સ્વીકારવાની હિંમત રાખવી, આ પણ શિક્ષણનો એક ભાગ છે. બાળકોને માત્ર અધિકારો નહીં, પરંતુ જવાબદારીઓ પણ શીખવાડવી પડે. તમે જોશો જયદેવ સાહેબ કે આજના યુગના માતા પિતા ખૂબ બદલાઈ રહ્યા છે અને એવું કહેવામાં આવે છે સૌપ્રથમ એમની મોટી જવાબદારી આવે છે. આજે એક ચિંતાજનક બાબત એ છે કે ઘણા માતા પિતા બાળકોની વાત સાંભળીને તરત જ નિર્ણય લઈ લે છે. બાળકોને
સામે શિક્ષકો ઉપર પ્રહાર કરવો એ બાળકના મનના અંદર ઘા કરી દે છે. કારણ કે બાળકો ખૂબ સંવેદનાશીલ છે અને જોડે જોડે એ ખૂબ સ્માર્ટ પણ છે. એમને ખબર છે, એમની સાયકોલોજી ખબર છે કે મારે મારી માતા પિતાને શું કહેવું, અને માતા પિતા હંમેશા મારો બાળક સાચો એમ કહીને જ આગળ વધતા હોય છે. એ ક્યારે બાળકના માપદંડ પર ક્યારે પ્રશ્ન યા એના એક્શન્સ એના ઉપર કોઈ ક્યારેય પ્રશ્ન કરતા નથી. એટલે બાળક સામે શિક્ષકનું અપમાન કરવાથી બાળકના મનમાં શું થઈ જાય, એક આદર ધીમે ધીમે સમાપ્ત થઈ જ જાય. અને આ ચાલુ પરંતુ પેરેન્ટિંગ થી થાય છે. સાગર સર, એવી કહેવત છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એક કોઈ બી માણસ ભૂલ કરે છે તો એને એક સમજાવવાની જવાબદારી હોય છે. એક બાળક છે જે નાનું ફૂલ છે, હજી જે શાળામાં હજી બીજા ત્રીજા ધોરણમાં ભણે છે, વડોદરા જે મેં અગાઉ વાતચીત કરી ઇન્ટ્રોમાં એ પ્રમાણે, ખાલી બાળકને એટલું શિક્ષકને એટલું કીધું છે કે હેપી બર્થડે, એમાં શિક્ષક ગુસ્સે ભરાઈ ગયા અને તમાચો મારો, છોકરાના કાન બેરા થઈ ગયા, હોસ્પિટલ લઈ જવું પડ્યું, એને ઓપરેશન કરવું પડ્યું. એટલે એક છોકરું છે, એક એવું શિક્ષક ને કરેલું કોઈ તદ્દન સમજાવવાનો ખોટું પ્રયાસ છે. કરવો જોઈએ ને. ખોટું જ છે. હા, અત્યારના બાળકોને આપણે શું ના કરવું યા નો, એના બદલે એને શું કેવી રીતના કરવું એ સમજાવવું ખૂબ જરૂરી છે. તમારી વાત તદ્દન સાચી છે. પરંતુ જ્યારે આપણે ન્યૂઝના અંદર યા કોઈ જગ્યાએની આપણે વિડીયો ક્લિપ જોતા હોઈએ છીએ, એ ખાલી એટલો જ ભાગ આવ્યો હોય છે. એના આગળ પાછળનું દ્રષ્ટિ શું હોય છે એ ક્યારેય નથી આવતું. એક, હા, પણ શિક્ષકે જે માર માર્યો એ તો ખોટું જ છે. અને એ બી 2 વર્ષના યા બીજા ધોરણમાં ભણતા બાળકને તો ક્યારે બી ના માર. બાળક તો એ સ્કૂલિંગ કોલેજ ક્યારે બી હાથ ઉપાડવો જ ના જોઈએ. કારણ કે હવે છોકરાઓ બદલાઈ રહ્યા છે, માતા પિતાઓ બદલાઈ ગયા છે. હાથ ના ઉપાડવો જોઈએ, પણ એ શું હતું, શું થયું હતું. કારણ કે જેમ મને એક સારી વસ્તુ યાદ આવે છે, અમે જ્યારે નાના હતા ને, તો અમારા એક શિક્ષક હતા. હું તારો સ્ટુડન્ટ તો નહોતો, પણ મને આજે જ્યારે વિચારું ને તો મને ખૂબ દુઃખ થાય ને. શિક્ષકને હું સોરી કહેવા માંગવાની ઘણી વાર ઈચ્છા થાય, પણ હવે એ મળતા નથી. નવા કપડાં પહેરીને આવે ને એટલે આખો ક્લાસ ઉભો થઈને હેપી બર્થડે ના ગાયનો ગાતા. એ બિચારા ટીચર ફ્રસ્ટ્રેટ થઈ જતા. બરોબર. તો બાળકો પણ આવી જ રીતના સાયકોલોજી થી હેરાન થતા હોય છે. ટીચર્સોને એવી રીતના પરેશાન હેરાન કરતા હોય છે. શું તમે બીજા સાઈડની સ્ટોરી સાંભળી? સાગરભાઈ, મારવું એ નાનું ખોટું જ છે. બાળક છે, એ ના ના મારવું નથી, સાગરભાઈ, એ નાનું મારવાનો કોઈ બાળક છે. ઈલાજ નથી. એ શિક્ષક બાળકે શિક્ષક એક મેચ્યોર ચાહત શિક્ષક તો એટલાય મેચ્યોર હોય તમને છે. એને મારી 100 શકે. વખત એના 100 વખત એ બાળકની ભૂલ શિક્ષકે સ્વીકારવી પડે અને એને જતું કરવું જોઈએ. સ્વીકારવી જ કારણ કે જોઈએ. જો જતું કરવાની ભાવના શિક્ષક ની રાખે, બાળક ક્યાંથી શીખશે? એગ્રી છે. મારવું ક્યારે બી ઓપ્શન નથી. બરોબર, મારવું ક્યારે બી ઓપ્શન નથી. બટ જ્યારે આપણે ચાઇલ્ડ સાયકોલોજીની વાત કરીએ છીએ તો હ્યુમન સાયકોલોજી ક્યાં જતું રહે છે? એ બી તો એક માણસ જ છે ને. મારવું એક ઓપ્શન નથી, એ વાત સાચી છે. પણ એ કયા કૃતક સમયના અંદર થયું છે યા એવું કેટલી વાર થયું છે એ શું આપણને ખબર છે? આપણા માતાએ શિક્ષકને બાળકની વાત સાંભળીને, ભલે સાચી છે ખોટી છે કીધા વગર, એ શિક્ષકને વારે ઘડીએ ઠપકો આપેલો હોય, શું એ સારું છે? તો તમે અત્યારના તમારા શિક્ષકને, સાહેબ તમે અત્યારના ન્યૂઝ ચેનલના એન્કર છો જયદેવ સાહેબ, યા પ્રોડક્શનના અંદર છો, તમે અત્યારના તમારા સામે તમારો શિક્ષક આવે, તમે સૌથી પહેલા શું કરો? એને તમે પ્રણામ કરીએ. સૌથી પહેલા શું કરો? એને પ્રણામ કરો. પ્રણામ કરીએ. આ તમારો સંસ્કાર છે. અને એ તમારા શિક્ષક, તમને હું 5 શિક્ષકોના નામ પૂછીશ, તમે મને 5 ના બદલે 10 શિક્ષકોના નામ દેશો. અત્યારના બાળકો, તમે તો અત્યારના કદાચ ભણાવતા નહીં હો, પણ હું તો હજી બી ભણાવું છું. બરોબર. હવે તો મારા જેને ભણાયા એમના છોકરાઓ હવે એ પરણવાની ઉંમરના થઈ ગયા છે. બરોબર. તો એમના લગ્નમાં ગયો હું ત્યારે જ મને પગે લાગ્યું હશે. મને રસ્તામાં 50 વાર મળે ક્યારેય મને પગે નથી લાગ્યું. પણ એમના સામે હું મારા શિક્ષકને જોઉં છું તો પગે લાગુ છું. જોકે સાગરભાઈ, મારું એવું માનવું છે કે એક બાળક 24 કલાકમાંથી 10 કલાક ઊંઘ લેતું હોય છે અપ્રોક્સ. કારણ કે આપણે 8 કલાક લેતા હોય, બાળક 10 કલાકની ઊંઘ લેતું હોય છે. વધે છે બીજા 14 કલાક. એ 14 કલાકમાંથી 8 કલાક એ સ્કૂલમાં કાઢે છે અને બીજા 6 કલાક એના ઘરે કાઢે છે. એટલે એક માતા પિતાની ઇમ્પેક્ટ પડે એનાથી વધારે ઇમ્પેક્ટ એના શિક્ષકની હોય છે. કારણ કે દિવસનો 60% હિસ્સો શિક્ષક સાથે કાઢે. શિક્ષક કરતા વધારે એના ગ્રુપની ઇમ્પેક્ટ પડે છે. સાહેબ, શિક્ષક તો 45 મિનિટ આવીને ભણાઈને જતો રહે છે.
શિક્ષક તો 45 સર, મિનિટ આવીને ભણાવીને સર, વિષય ભણાવીને પણ જતો એ રહે છે. 8 કલાક એની પાસે 8 કલાક શિક્ષક પાસે કાઢે છે. કોઈ બી એક બાળક એ તરીકે કયા ગ્રુપ, એના એ માટે કયા વિચારધારણા તમે મણિનગરની 7 ડે શિક્ષક સ્કૂલના અંદર, મણિનગરની 7 ડે હમ સ્કૂલના અંદર એક બાળકે એક છોકરાનું મર્ડર કર્યું, બરોબર. હમ હમ ગાટલોડિયાની નેશનલ સ્કૂલના અંદર બાળકોની મારામારી એના અઠવાડિયા 15 દિવસ રહીને થઈ. તો આ બંને ઘટનાઓથી આપણે બધા બાળકોને એક જ પટ્ટે લાવી દઈએ છીએ સાહેબ? દેશના એવું દેશના તો અનેક નથી કરતા શિક્ષકો ને. દેશના અનેક શિક્ષકો એવું કહે છે કે અમને પાસે સારા 100 બાળકો આપવામાં આવે, આખો દેશ બદલી નાખીએ છીએ. એક શિક્ષકનામાં જ તાકાત છે આખી સોસાયટી ચેન્જ કરવાની, એ બાળકની માનસિકતા બદલ ચેન્જ કરવાની સર અને રાઈટ આખા છે. દેશને ચેન્જ તમે કરવાની. એટલે તમે પરફેક્ટલી માત્ર રાઈટ છો. ગ્રુપ પર નાખીને મારવો, હું હજી બી કહું છું, મારવો ક્યારેય બી ઓપ્શન નથી. મારવો ક્યારેય બી ઓપ્શન નથી. પણ એ માતા પિતાએ બી બાળકોને સમજાવવું જરૂરી છે. માતા ચલો ઠીક પિતાએ છે. બી સમજાવવું ઓકે, ખૂબ જરૂરી છે. એ કેમ માતા પિતા ભૂલી જાય છે? સી, આમાં માતા પિતા એમનો રોલ પ્લે નથી કરતા. શિક્ષક, માતા પિતા જેમ બાળક શું કરે છે? છટકબારી કાઢે છે. શિક્ષક પાસે હોય ત્યારે માતા પિતાના તરફેણમાં હોય, અને માતા પિતા સાથે હોય ત્યારે શિક્ષકના તરફેણમાં હોય. એટલે બાળક પ્લેઝ અ વેરી સ્માર્ટ રોલ. નાઉ હાઉ ઇટ ઇઝ પુટ ઓન ટુ યુ ઇઝ અ ક્વેશ્ચન. એ કેવી રીતના મુકાય છે એ પ્રશ્ન છે. મારવો, હું હજી બી કહું છું, મારવો ક્યારેય બી ઓપ્શન નથી. અને મારવો ક્યારે બી એવું બાળકોને મારવો જ ના જોઈએ. સૌપ્રથમ એના ઓકે. મિત્રો બનીને રહો. સાગરભાઈ, એના અંદર શું સમજણ કરવું જોઈએ? સારી છે. આપના મતે શું કરવું જોઈએ? આ વિદ્યાર્થીઓ જઈને વાલીને ફરિયાદ કરે છે, અથવા જે શિક્ષકો બાળકોને મારે છે, આ તમામ વસ્તુ બંને સાઈડની વાત કરું છું, એના બંને વાલીની સાઈડને બી વાત કરું છું, શિક્ષકની. હા, શું કરવું જોઈએ આપના મતે? સૌથી પહેલા તો એમને સાયકોલોજી ટેસ્ટ કરવો જોઈએ. શિક્ષક, જ્યારે શિક્ષકને આપણે સ્કૂલના અંદર યા કોઈ જગ્યાએ નોકરી લઈએ છે, એનો સાયકોલોજીકલ ટેસ્ટ લો કે એનું બિહેવિયર, એની માનસિકતા, એની વિચારધારણા બાળકોની કેવી છે. મનો એક છોક માનસિક ટેસ્ટો એન્ડ સાગરભાઈ જોડે સાગરભાઈ એન્ડ એક જોડે અને છોકરો જોડે અને જોડે જોડે એક મિનિટ અને જોડે જ્યારે બાળકનું આપણે કોઈ બિહેવિયરલ ચેન્જીસ દેખાય છે, ત્યારે એને તમારા સ્કૂલના તમે એક કેમ્પેન કાઢો. અમદાવાદની કેટલી સ્કૂલો છે, કેટલી સ્કૂલના અંદર સાયકોલોજીસ્ટ છે, સ્પેશિયલ એડ્યુકેટર્સ છે, તમે કાઢો એટલે તમને ખબર પડે. સાગરભાઈ, બાળકનું તમે સાયકોલોજીકલ ટેસ્ટ કરવાનું કહો છો, એ વિદ્યાર્થી જે એના એના શિક્ષકને જોડે હેપી વાતચીત બર્થડે કહે કરો, છે, અને એ વાતચીત કરો. વિદ્યાર્થીને શિક્ષક મારે છે, બરોબર, તો એના એ શિક્ષકના ખોટું જ છે સાયકોલોજી સર. ટેસ્ટનું શું? એ ખોટું જ ખોટું છે છે. એ એ જ તો ખોટું જ છે. ભાઈ. એક બાળકની હું તમે એના ના ઉદાહરણ આપો પાડતો છો, જ એક નથી બાળકનું સર. ઉદાહરણ આપો છો. સાગરભાઈ, એક બાળકનું ઉદાહરણ આપીને તમે બાળકને સમગ્ર વિદ્યાર્થીનું સાયકોલોજી ટેસ્ટ કરવાનું કહો છો, તો એવા શિક્ષકોના ના પણ ના ઉદાહરણ છે. નહીં, જેનું ડેવલપમેન્ટલ સ્ક્રીનિંગ બદલાય છે, જેના વર્તનના અંદર બદલાવ આવે છે, એ બાળકને એકલા મળીને વાત કરો. સાયકોલોજીસ્ટ જોડે બેસાડો કે એનું માનસિકના અંદર કંઈક થઈ રહ્યું છે, યા એને જે ટીચર જોડે ફાવતું હોય એ ટીચર જોડે વાત કરો, પણ બાળકને અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરો. આપણા દેશના અંદર તમને શિક્ષક સાઈડનું તમારે સાંભળવું હોય તો કહું, શિક્ષક માટે બાળક એક શિક્ષક જોડે ખોટો હોય ને, એ બધા જ શિક્ષકો જ્યાં સુધી ખોટો થઈ જાય છે. કેમ એવું? ક્યારે ગવર્મેન્ટે એવી ટ્રેનિંગ આપી છે કે તમે તમારા ક્લાસના બાળકોને બીજા શિક્ષકો સાથે ડિસ્કસ ના કરવો? એવું કહેવાય છે, યુ શુડ નેવર ડિસ્કસ યોર ચાઇલ્ડ ઇન સ્ટાફ રૂમમાં બેસીને જે ટીચરો ગપ્પા મારતા હોય, જો આ છોકરો આવું કરે છે, આ છોકરો આવું કરે છે, પણ એ છોકરો બધા વિષયોમાં એવું ના કરતો હોય. જે વિષયમાં કદાચ એની રુચિ નહીં હોય એમાં જ એવું કરતો હશે, પણ એ બીજા વિષયમાં એ બહુ નિપુણ હશે. પણ બીજા વિષય જે ટીચરો માટે શું થઈ ગયો છે, એ બાળક આવો જ છે. સમજ્યા? તો એવી ગવર્મેન્ટ તરફથી કેમ કોઈ એવી અપીલ નથી થતી કે તમે શિક્ષકોને ટ્રેનિંગ આપો? ખોટો છે તો હાઈકોર્ટ નામ જવાબ આપી દે છે કે આવું ના કરવું જોઈએ, માનસિક અસર થાય છે, તે થાય છે, બધું થાય છે. પહેલા પ્રશ્ન એ, તમે શું કર્યું કે આવું ના કરે? તમે એવું શું કર્યું કે શિક્ષક આવું ના કરે? એનો આપણી પાસે કોઈ પ્રશ્ન નથી સાહેબ. સાગરભાઈ, એક બીજો મુદ્દો બી આની અંદરથી નીકળીને આવે છે કે આજકાલ જેવી રીતે જે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા મારવામાં આવે છે, અથવા જે વાતો થાય છે, એના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, અને પછી એ વિડીયોના કારણે જે શિક્ષકને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
શું આપનું શું કહેવું છે? આપ શિક્ષક તરીકે કેટલો માનસિક દબાવ આ સોશિયલ મીડિયાના આવવાના કારણે શિક્ષકો પર વધ્યો છે કે આવા વિડીયો વાયરલ થવાથી શિક્ષકોના મેન્ટલી પ્રેશર રહે છે કે છોકરાઓને મારવું કે ના મારવું? મેન્ટલી પ્રેશર સારા શિક્ષક માટે ક્યારે બી આ મેન્ટલ પ્રેશર નથી હોતું સાહેબ. જે શિક્ષક સારું ભણાવે છે, સારું સમજાવે છે, એને એના કામથી ને એને એના બાળકથી જ કામ ચલાવવાનું છે, એના માટે ક્યારે બી મેન્ટલ પ્રેશર નથી. એના ક્લાસમાં પેરેન્ટ્સો બી બેસે તોય વાંધો નહીં આવે, એનો ક્લાસ લાઈવ થતો હશે તોય વાંધો નહીં આવે. એ શિક્ષક સારો શિક્ષક હશે ને એના ઉપર ક્યારેય કોઈ પ્રેશર નથી. એના માટે તો આ કામ ખૂબ આસાન થઈ ગયું કે એ કેટલી સારી ક્વોલિટી આપે છે. હવે એના અંદર બાળક એ ક્વોલિટીને કેવી રીતના લે છે એ માપવાની વાત આવે છે. એ સારા શિક્ષકની ઓળખ છે. એ સારા શિક્ષકની ઓળખ છે. જેમ આપણા ખાન સર છે જ ઓનલાઈન ભણાવે છે ને ક્લાસ એ જ્યારે લાઈવ લેક્ચર્સ થતા હોય છે ત્યારે તમે જોયું હોય ક્યારે એમના ત્યાં ક્લાસના બાળકો બી બેઠા હોય છે ને એમનું લાઈવ ચાલતું હોય. સાગરભાઈ, એક ખાન સર જાહેરમાં ફાયરિંગ બી કરે એવી ઘટનાઓ જે આપણા વિદ્યાર્થીઓને નથી શીખવાડવી. ચલો ઠીક છે સાગરભાઈ, આપ શિક્ષક તરીકે અમારી સાથે જોડાયા. હા, ધર્મનો પણ નથી લાવવા, સાચી વાત છે. સાગર સર, આપ વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો, આ મુદ્દા પર ચર્ચા કરી એટલા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપ આ વિડીયો અમારા સોશિયલ મીડિયા ચેનલ પર પણ જોઈ શકો છો, ટેલિવિઝન પર પણ જોઈ શકો છો. આ વિડીયો આ મુદ્દાને લઈને આજે અમે એટલા માટે પ્રોગ્રામ કર્યો છે કે જે પ્રમાણે અત્યારે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ ખૂબ ચિંતાજનક છે અને સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. આપ વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છો, આપ આ મુદ્દે શું વિચારો છો અમને જે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.